શેની રસોઈ કરે છે એનો વારો ચડી ગયો જો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો બપોરના વાગી ગયા કે એક હજી રસોઈ કઈ બની નથી રસોઈ હજી કઈ બની નથી 1 વાગ્યાનો સમય આપ્યો તો શું કરતી હતી તું અત્યાર સુધી હું ગયો ત્યારની એમને હું ગયો ત્યારે તમે ગયા પછી મમ્મીને સુધારવા આપ્યું પછી લોટ બાંધ્યો અહીંથી કીધું તો ખરા તૈયાર કરજો 1 વાગે વી આવી કઈ નહીં હું બેસી જાઉં જમવા એને બેવું બેનો બેવું ક્યાંય તો વાગી ગયા આટાને ઘરે આવી ગયા છે જમવાનું બાકી છે જમવાનું બને છે માતાજી હાથ પગ ગોળું તો બેસી ગયા હે જો તો એને ટાઈટ નથી વાતી તો પપ્પા આવે ટીવી ચાલુ જમવાનું બાકી ક્યારે બને નક્કી નહીં પછી જઈએ મેં મારી રસોઈ તો કરી નાખ્યો જો આશીષ એની રસોઈ કરે છે એનો વારો ચડી ગયો જો રસોઈ કરવામાં કેટલા દિવસથી સોઈટા હતા તમે કીધું તું હું કરીશ એમ મેં નહોતું કીધું કે તમે કરો એમ હા અમે કીધું તું કરી નાખું તો ને હું કરીશ કરો તો ખારું ન થઈ જાય આશીષ લીંબુ આવશે ફાઇનલી અમે આવ્યા છીએ ઓપનિંગમાં મનોજભાઈનો કંઈક ખેલ ખુલ્યો છે પણ એ આમાં બોલીશ નહીં પછી સ્પેશિયલમાં પર્સનલમાં આ બધા લગ્નમાં જઈ જઈને આમ જો અહીંયા કેવું લખ્યું જો બુટિયા હોટલ સાથે રૂમ ફ્રી ફૂડ ફ્રી દેશી ગાબલા આનું શું કરવું એનું કાઈ ન થાય એને છે ને હોટલ વાંચું રૂમ વચ્ચે કાઈ નાખ્યું હે બીજે જોડી દીધું હોટલ સાથે રૂમ ફ્રી હંમેશા રહે હા હું લખ્યું હોટલ સાથે રૂમ ફ્રી હા કાંઈ વાંધો નહીં હવે હાથ લઈ લે છે શું લખ્યું છે ફૂડ ફ્રી ફૂડ નહીં ફૂડ કોડ દેશી ભાઠા ફૂડ એટલે આવી કે નહીં હવે આ કાંઈ નહીં ચાલો ઉપર મળીએ વિવેકભાઈ ઠાઈટના ઠરી ગયા તમારે અમારે કેટલા લીપમાં હમાણા કેમ હમાણા ઉપર જવો એક મનોજભાઈ જો જો વાઇડ એંગલ કર એટલે દેખાય બધાને જો એટલે આમ જો એટલી એવી લીપ છે ખાલી એટલી એવી એમાં એક તો હંતાઈ ગયો આની આડું હજી શું આવ્યું ની હમાય ની સમાય આ જો વિવેકભાઈ જો એટલે કોઈ દબાવમાં એટલે આમાં એક તો હાઉસફુલ થઈ ગઈ લીપે મારા જેવડી છે હાવ અને શ્વાસ લે આવું નથી એવું લાગે છે મને લાગે ચોથા માળે પૂછે એકાદો ગુજરી જાય અરે બાપા એટલે મારે કઈ આમાં જોવાની જરૂર નથી ઉપર જોઈ એટલે બધા આવી જાય કોઈ ટળક નો ટળે મનોને ટળ દેવાનું છે આપણે એ આપણે બધાને ટાળી દેવું લાગે કોઈના પાથ લઈને બેસી જાય કાઈ નહીં હાલો પછી તમને મળીએ રમી લઈએ વાગી ગયા છે 11:30 મોમાં આવી ગયા બેહવા અને એક મેડમ કાન કરીને કહો આ જો મુંજાઈને બેઠી પડી चल झूठा ઢોળાઈ ગઈ
તમે ડાકો હોય તો મારો બ્લોગ જોઈ લેજો કેવી પડી ખબર છે સબ લબરક માની હોળી માની હોળી કરેલા કર્મના બદલા અહીંયા જ ભોગવવા પડે अभी मजा आएगा ना भिड़ो એ મને બપોર દિવસની હેરાન કરતી હેરાન નથી કરતી હો ઈ વાત ખોટી રીધી તું ઘરે જતી ને આજ મારે મેં મનોજભાઈને હેરાન કર્યા એ પછી અમે સમો લગનમાં ન્યાથની યાર મગજમારી કરતી હતી ને નો એટલે નો તમે મગજમારી તમે કરો હંમેશા खाओ माँ कसम પાસે આપણે ગયા તો મગજમારી કોણે કરી કે મનોજ. બાયું આવીને બાયું નેડું હું એને ખબર હોય એવું કહી દઉં હાસુ મારે ગરબા જોવા હતા એટલે મેં કીધું તું સાઈડમાં જતી સાઈન આડી આવી ને ઈ નેડું એને તમે ઊભા થઈને ઊભા તો ન રહી શકો બેહવું જરૂરી છે એક જ મિનિટ એને ગરબા નહોતા જોવા એટલે મારે બધી ચોખવટ નથી કરવી તમે સમજી જજો એને समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो હું જોઉં તું એટલે અમને ખબર છે ખોટી અમાર મોઢે ચોખવટ ન એવું કરાવો નથી ગરબાની અંદર છે મારા બ્લોગ ની અંદર છે એટલે તમે જોઈ લેજો તમારી ખોટી બેઇજ્જતી હે થાય એવું મારે એમ નથી નહીં કરવું. મારા બ્લોગ ની અંદર છે એને શું જોવું તું એ તમને દેખાશે એ તમે સમજી જાજો શું એટલે કહેવું? હું મારે ઓલા ખેલૈયા હારો રમતા હતા ને तो झूठ पे झूठ झूठ पे झूठ तेरी माँ की એને શું કીધું ખબર છે? અને બુઢિયા એક વસ્તુ મેં ખેલૈયામાં નોટિસ કરી હા છોકરા રમે ને એવું છોકરીઓ રમી જ ન શકે ये फंस गया सी તમને મૂકી રમતા આવડે મૂક બાજુ લે એમના વાત કે મૂકી દે હેલો હેલો ગરબાનો જી બી આવડે છે છોકરાની હારમાં છોકરીઓ આજીવન ગરબામાં ન આવે એમ નહીં એક સ્ટેપ લેતા આવડે છે પ્રોબ્લેમ એક મિનિટ એક હમણાં એને ધક્કો માર્યો આપણે કે જા રમવા કેવો છોટી ગયો પાળીએ सही बात હવે એને છોકરામાં જેવી એનર્જી ગરબામાં હોય ને એવી છોકરીમાં કદાચ ઊંધે કાન થાય ને તો ન આવે આવડે ન હોય હાલો મારી હારે આવો તમે મારી હારે આવો હું તમને બતાવું ગરબાવાળા હરેક જેસી જગ્યાએ જીસકી સોચ જેસી જીસકી સોચ તમે જેવું વિચારો ને એવું તમને દેખાય તમારી સોચ અહીંયા લગી જ પહોંચે છે મેડમ મેં દુનિયાદારી કરી છે अच्छा हमको सिखा रिया है ભાઈ દુનિયાદારી નો દની ખબર નથી પડતી દુનિયાદારી આવો લીધો અડધો ઢોળો અડધો મોઢામાં હાથ કેરા પીળા બસ ત્યાં લગી દુનિયાદારી જોઈ બીજું શું જોયું તમે એ તો માવા સુધીની વાત છે મનોજ જાવ ને દુનિયાદારી નો દઈ એ હા બર એક વાત કાઈ નહીં બાયુન પાણીપુરી ખાવા જાય આપણે બે જાય પાણી तेरा तो गेम बजाना पड़े પૂરી ની તો વાત તમે કરો જ ના બરાબર તમે હમણાં મેં પાણીપુરી નું કીધું એક મિનિટ મેં હમણાં પાણીપુરી નું કીધું તો તમે શું કીધું કે પાણીપુરી વાળાનું ત્યાંથી ઉઠાઈ દે તો તમે બીજાના પેટ ઉપર પાટું મારો શરમ ન થાવતી પણ હું તમને? બીજાના પેટ ઉપર થોડો પાટું મારું છું હું મારી ઘરવાળીના પેટ ઉપર પાટું તોય શરમ ન થાવતી તમને? આમ જોયું? એટલે ખાવાની ના પાડો એમ એટલે કરેલા કરમ એટલે તમે શું કરમ હારા કર્યા આમ જો એને કરમ કેમ હારા કર્યા હોય એમ કહે છે તમે શું કર્યું તમે પણ એને પૂછતો ખરી એને કયા કરમ હારા કર્યા છે? પૂછતો પેલા એકવાર ये बड़ी अच्छी बात कही आप પાણીપુરી ના હવા દે તમે છે ને શ્રાવણ મહિનો રહ્યા ને પેલા આખો મહિનો પાણીપુરી ખાવા જતા રહ્યા પાણીપુરી વાળાએ મને કીધું ઈ કે આ ભાઈ રોજ આવે છે કે ખાવા. એક જ મિનિટ ફોન પકડો તો ફોન એણે એમ કીધું કે પાણીપુરી બાયુની આઈટમ હોય છે તો તમે બે મોઢે હું કામ ખાવ ક્યારે ખાધી મને ક્યારે ખાધી હાલ ખાવા મેં ક્યારે ખાધી હાલ ખાવા બ્લોગમાં બતાવું સાબિત કરું હા બતાવશે કારક હું જ બતાવીશ મારા બ્લોગમાં જોઈ લેજો બસ નહીં આવી ગયું ને મોઢા ઉપર હવે જાઉં અહીંયા ખબ કરે નો વાટકો લઈને ઊભા રહી જાઉં જૂના ગામ હતી ને હું ડેઈલી 6 વાગે પાણીપુરી ખાવા જતી ને મારા હારે ઈ જ હોય ની ખબર જ ખાતા છે તો બ્લોગમાં જોતી જ તે જઈ હોય તે અને હું તો કંપની આપતો એક તો મિનિટ घर भेगू थाने पाए ખાતો ખુદ નતો તમે સ્ટેટસ મૂકતા ને એમાં કંપની હું બાયુની વસ્તુ તમુરો છે, આપે બાયુની કંપની વસ્તુ નહીં અડવાની. હાલ આપણે બે કંપની આપણે બુટિયા અમે મૂવી જોવા ગયા હતા ને ત્યાં પિંક કલરની સીટ હતું મારું તો ઘરણ મરી ગયા એટલે પિંક કલરની સીટું એક મિનિટ પિંક કલરની સીટું કેસ તમને એને, કેસ હજી. મોટા કવડવા વડામાં જોડે? આ છે ને એકલી પાણીપુરી ખાઈ આવે મને ખબર ય નથી પડતી ચૂરણ ખાઈ આવે આ ચૂરણ ખાઈ આવી क्या कर रहे हैं यार तू तो मजाक है क्या બોલ એકલે ના પાડી છે તને હું લાગે ઓલે તમારે ઓલે ક્રિશન શોપ હતી ને ત્યારે 5 વાગે ડેઈલી પાણીપુરી ખાઈ આવતી એક મિનિટ તમને અમારા ખાવાથી પ્રોબ્લેમ છે બરાબર શ્રાવણ મહિનો રહ્યા તમે એક મિનિટ શ્રાવણ મહિના મેં ખાધું જ નહોતું કા સાંભળો પહેલા સાંભળો વાત પૂરી કરો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है
શ્રાવણ મહિનો હતો ને આગલા મહિને તમે ડેઈલી 4 વાગે ને 5 વાગે પાણીપુરી ખાવા જતા. કેટલા રૂપિયાની પાણીપુરી ખાવા જતા? એ તમે નહોતું કીધું, મને પાણીપુરી વાળા આ પણ મારી ચોખ્ખા વાત તો સાંભળ, એનો બિચારાનો ધંધો નહોતો હાલતો ને એટલે હું જાતો ખાવા હા મદદ કરાવતા હતા. મદદ કરાવતો હતો. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है ઈ પાણીપુરી વાળાનો ધંધો ન હાલે ને એવું બને જ નહીં. એટલી બધી મદદ કરાવી હોય તો ડેઈલી દરરોજ 30 તમને દરરોજ 40 રૂપિયાની હોય ને મદદ કરતો ખાય. ચાલી નહીં, ખોટું બોલે છે, ખોટું બોલે છે. 2 પ્લેટ પાણીપુરી ખાય ને 1 પ્લેટ ચૂરણ ખાય. એવું ન હોય, છોકરો ખાતો હોય ને એ મદદ કરતો હોય અને તમે ખાવ ને પૈસા બગાડો કરો. પછી એ થોડી ગરીબ છે, ગરીબ હોય એની મદદ કરવાની, તો ગરીબ છો. તું હમણાં ખબર છે ને હું છું તો એ કે મોટા માંગે क्या करूँ इसका क्या करूँ मार भी नहीं सकता કેમ તમે પડતા જ નથી? અહીંયા જો ઠીક પાટી આવે, અહીંયા જો તું વાદો. આપણે પાણી ઉભા રહે એની વાત સાંભળવા દે, શાંતિ રાખ. પરિવારની મદદ કરવી આપણા માટે હક છે. છોકરાઓ સ્પેશિયલ મદદ કરવા માટે જ આવ્યો છે. હમણાં તો તમે શું કહેતા હતા પાણીપુરી બાયુની આઈટમ છે બરાબર, તો તમે શું કામ ખાવા મદદ જાઓ છો? કરવા માટે માણસ ઝેરના ઘૂંટડાય પી લે, પાણીપુરી હું. મદદ કરવા માટે ઓલા તમે શું કાંઈ પાછળ નથી નીકળતા, બરાબર? તમારે તમે જે ગરીબ નથી, ગરીબ હોય એની મદદ કરવાની હોય. મેડિકલ વાળાને ખૂબ જરૂર છે, મોનોકોટન બોટલ લઈ આવી એટલે ના રે પી ના, લેજો. medical- બહુ મસ્ત મદદ થઈ જાય. મેડિકલ વાળાને મારી પાસે છે કામ, એને હું આપીશ, એને હું મદદ કરું છું. हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है 60 રૂપિયાની મદદ કરું છું, મોજા લઈ આવું છું. મને છે ને નખ મારી દીધો આમ જો. ક્યારની તું મારે એનું કાંઈ નહીં, તારે હળી ગયેલો નખ વાગ્યો તો ઈ મી 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 મી. તમે ખોટા અહીંયા આ ગોળામાં આવ્યા, મંગળ ગ્રહમાં જરૂર હતી તમારે. તમે મંગળ ગ્રહમાં જન્મ લીધો હોત ને તો સારું હોત. ભાઈઓને છે ને શિયાળામાં એક સિસ્ટમ થાય. હા. અહીંયા પાણીપુરી રાખ દે. પાણીપુરીની વાત જ કરો, મને પાણીપુરી ને મનોજભાઈ ગમે એ વસ્તુની ખાવાનું કહો ને એટલે કે આમ નો ખવાય ને તેમ નો ખવાય ને ઈ જાય જા હોય ને ખાયા ગળસ આવે. એક દિવસ તો ઓલો હું દુકાને જતી ને એને મને એમ કીધું આ તું હોય કે હવારમાં ખાવા નથી દેતી કે આમ ખાવસા ખાવા ગયા. એ તારા તબિયતનું ધ્યાન રાખે છે. क्या बात है सर क्या बात है તબિયતની ક્યાં કરો છો? એને જોવું પડે, તું કાલ બીમાર પડે તેની જવાબદારી કોણ લે? ખોટું બોલો છો, તમારા ઘર જોવા આવો છો? સવારમાં નાસ્તો ન હોય બરોબર, હા. મમરા ખાઈને જાવ પછી આલુપુરી ખાવો તો. મમરા એની મદદ કરવી એને પડે. ડેઈલી સવાર પૂછું હું બનાવી દો તો કે આ અને નો ખાવું હોય ને એટલે કે હું સેવડો ખાઈ લઈ. ના, ઈ કે મારે ઊંઘ આવે. જાવ ને હવે મેં કીધું ઊંઘ આવે. પાછું બોલો. मारो तो खोपड़ी तोड़ साले का રેહાદે કિનાલી આવો અત્યાચાર હારો નથી. 5 માણા વસે ઘરવાળા રે તું આવો અત્યાચાર કરીમાં મારી શરમ રાખ જરી કેવી. જો જો લગન કોઈ નો કરતા. તો હું કામ મોટા ઉપાડે? એક મિનિટ તઈ તો મોટા ઉપાડે લેવા આવ્યા હતા. મોટા ઉપાડે લેવા આવ્યા હતા. મેં એમ નતું કીધું હું આવું છું એમ, તમે આવ્યા જ નહીં. હવે તમે ખપ ખપ ઈ આવ્યા. આની મગજમારી નહીં પૂરી થાય મને એવું લાગે છે. પાણીપુરી સોઈટું છે એનું તમે જીવન. પણ આ તો રોંઢાદીના મંડાના છો પાણીપુરી એટલે ગમે ત્યારે ખાવા બાબતે જ કયો એટલે સારું કાંઈ નહીં. જાઓ ખાવા કહો તમને કેમ ખાવા જવાય. એ માતાજી, ખાવા જવાનું છે. એ માતાજી, એ ચાવી, અહીં દેકેરો કરીમાં અહીંયા બધે હામું જોવે, ભૂંડા લાગશું આપણે. મંડાણી છો ક્યારની એક ખાય સોટી પડી છો. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह સોને કાંઈ નહીં, રને કાંઈ નહીં, તો મને શું છે પણ એક તમે બોલો એટલે ધીમો તમે બોલ, હારા. ધીમો બોલ. તમે બોલો એટલે તમે હારા ને અમે નહીં હારા એમ. વાતો કરે છે. ભૂંડા લાગીશ હું તોય બિહાડીશ તમે અમને શું કરીએ અમે હવે ભૂંડા તમે લાગો. ભૂંડા લગાડ એટલે એ મનોજ કાલથી પાણીપુરી કાલથી પાણીપુરી બંધ, ઓકે પાણીપુરી બંધ, દહીંપુરી ખાવાનું ચાલુ. ઓકે હાલો ભાઈ. તો વાગી ગયા 12:30. ઘરે પહોંચી ગયા, નાસ્તો બાસ્તો થઈ ગયો, બેઠા છીએ. મારે એડિટિંગ બાકી છે, એડિટિંગ કરીને સુઈ જવાનું. કાલ વહેલું ઉઠવાનું છે, ઉઠાતો નથી, શિયાળો છે. જા એ ફોન પડી ગયો. દવા પીધી નથી ને? હાલે હાલો દવા પીઓ. આવી ગઈ ને લાઈન ઉપર, દવા પીધા વગરની સુઈ જાવ તારે. કાંઈ નહીં, આમ જોયા રાખજો આવા નવા વિડીયો.
એટલે આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળ્યા કાલના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.